નમસ્કાર મિત્રો. ડર અને ન્યાય અપાવવા માટેની કુર્ચા. ડર એ વાતનો છે કે 9 માર્ચ 2025ના દિવસે જે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે ત્યાં કોઈ અઘટિત ઘટના તો નહીં બને ને. કારણ કે ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી, લેન્ડ ગ્રેબિંગની તેણે ફરિયાદ કરી, તો ફરિયાદ જેની સામે કરી હતી એ લોકોએ તેની હત્યા કરી નાખી. મૃતદેહ શરૂઆતમાં સ્વીકાર્યો નહીં, ત્યારબાદ આરોપીને પકડવામાં આવ્યા. સરઘસ ન નીકળ્યું, પથ્થરમારો થયો. પથ્થરમારામાં કોણ હતા, બહારથી આવ્યા હતા કે જે સ્થાનિકો હતા, આગેવાનો હતા, તેના કહ્યામાં હતા એ જ લોકોએ પથ્થરમારો કર્યો, એ હજુ સવાલ છે. પરંતુ કહેવામાં આવે છે કે બહારથી આવેલા લોકોએ પથ્થરમારો કર્યો, કોઈના કહેવાથી પથ્થરમારો કરવામાં આવ્યો અને આ તમામને ફસાવવામાં આવ્યા. એ દિવસની ઘટના પછી આ વિછિયામાં જસદણમાં જતા લોકો વિચારે છે, ડરે છે, વિચારે છે કે આ 9 માર્ચે જે સંમેલનની જાહેરાત કરવામાં આવી છે ત્યાં પહોંચી તો જઈએ, જવું તો છે, પણ તે દિવસે કઈ અઘટિત ઘટના બને અને આપણને પોલીસ જેલમાં નાખી દે, તો આ એક ડર છે. અને આ જ કારણોસર પત્ર લખવામાં આવ્યો છે રાજુ સોલંકી દ્વારા. રાજુ સોલંકીનો આપ ફોટો જોઈ શકો છો અને ઘનશ્યામભાઈ રાજપરાનો ફોટો આપ જોઈ શકો છો. વીર માંધાતા સંગઠન ગુજરાત જે રાજુભાઈ સોલંકી દ્વારા ચાલે છે, તે પોતે અધ્યક્ષ છે ગુજરાતના. તેમનું આ લેટર પેડ છે અને તેમણે લખેલો છે મુખ્યમંત્રીને પત્ર. લખે છે બાબતમાં કે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિછિયા ગામે આગામી 9/3/2025ના રોજ મળનારા કોળી સમાજના મહાસંમેલન બાબતે સુલેહ, શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે જરૂરી અને આવશ્યક તકેદારી રાખવા. આગળ લખે છે કે માનનીય સાહેબ શ્રી જય ભારત સાથ અમો નીચે સહી કરનાર રાજનભાઈ શંકરભાઈ સોલંકી, અધ્યક્ષ વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાતનું નમ્ર નિવેદન છે કે જસદણ તાલુકાના વિછિયા ગામ ખાતે પોલીસ તંત્ર દ્વારા કોળી સમાજના આશરે 92 લોકો ઉપર દમન ગુજારી, ખોટી રીતે 307 જેવી ગંભીર ગુનાની કલમો ઉમેરી ફરિયાદ કરવામાં આવી છે, જેને લીધે ગરીબ, નિર્દોષ અને પછાત લોકોના કુટુંબો છિન્ન ભિન્ન અને વેરવિખેર થઈ ગયેલ છે. તેઓના કુટુંબીજનોની સ્થિતિ દયજનક થઈ ગયેલ છે. તેઓ સાથે હળાહળ અન્યાય અને અત્યાચાર થયેલ હોવાનું દેખીતી રીતે જણાઈ આવે છે. તે અંગે રજૂઆતો કરવામાં આવેલ છે, છતાં રજૂઆતો પ્રત્યે કોઈ ગંભીરતા દાખવ્યા વગર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવેલ નથી, જેથી સમાજના આવા નિર્દોષ લોકો ઉપર થયેલા અત્યાચાર અને દમન બાબતે અને તેઓના હક અને અધિકારો બાબતે સમાજમાં જાગૃતતા, શિક્ષણ અને ઉત્થાન માટે, વ્યસનો, અંધશ્રદ્ધા અને કુરિવાજો નાબૂદીના પ્રયત્ન માટે સમીક્ષા કરવા અને ચિંતન કરવા માટે કોળી સમાજના સ્થાનિક આગેવાનો દ્વારા એક કોળી ઠાકોર સમાજના લોકોનું મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું છે. તમે જુઓ કે અહીં છે ને વાત એ છે કે તેમણે અલગ અલગ મુદ્દા લખ્યા છે. આની પહેલા પણ આપણે વાત કરી કે સંમેલન આ પહેલા પણ થતા હતા. 4 જેટલા સંમેલન ગાંધીનગરમાં થયા છે, એક ચોટીલામાં થયું છે. એટલે કે આ અલગ અલગ મુદ્દાઓ પણ સંમેલનમાં છે જ તે, પરંતુ આ વખતે ઘનશ્યામ રાજપરાની હત્યાનો મુદ્દો બન્યો એટલે એ વધારે સળગતો છે. પરંતુ આ તમામ મુદ્દે વાત તો કરવામાં આવશે જ તે. એટલે પત્રમાં કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ બાબતે અમે બોલવાના છીએ અને આ સંમેલન મળવા જઈ રહ્યું છે. આ મળનારા સંમેલનને અટકાવવા કે તેમાં અવરોધો ઊભા કરવા માટે હાલના સંજોગો ધ્યાને લેતા કેટલાય અનિષ્ટ તત્વો અને પોતાનું હિત ધરાવનાર પરિબળો પડદા પાછળ રહીને અસામાજિક તત્વો મારફત ગુનાહિત કૃત્ય કરાવી આ યોજનાર સંમેલનમાં તરતોફાન કે અશાંતિ ઊભી થાય, ભયનો માહોલ ઊભો થાય તેવા પ્રયત્નો કરે તેવી પૂરેપૂરી દહેશત રહેલ છે. જેથી ઉપરની હકીકત ખાસ ગંભીરતાની નોંધ લઈ આયોજકોની સંપૂર્ણ સુરક્ષા અને સંમેલનમાં ભાગ લેનાર લોકોની સંપૂર્ણ સુરક્ષા જળવાઈ રહે અને સંમેલનનું આયોજન શાંતિથી થાય, સંમેલન દરમિયાન સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી જરૂરી યોગ્ય તકેદારી રખાવવા અને ખાસ વિશેષ તકેદારી રખાવવા અમારું નમ્ર નિવેદન છે. આ વાત એ છે કારણ કે ગાંધીનગર જ્યારે રાજુ સોલંકી સહિતના આગેવાનો પહોંચ્યા હતા ત્યારે ત્યાં ગાંધીનગરમાં અમુક લોકો આવી પહોંચ્યા હતા, તેમણે બબાલ કરી હતી અને કહેવામાં આવતું હતું કે તેમને મોકલવામાં આવ્યા છે. એટલા માટે આ લખવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય ત્યાં ન કરે, માહોલ ન ડહોળાય, તોફાન જેવું વાતાવરણ ન ઊભું થાય, માટે આપ પૂરી તકેદારી રાખજો. હજુ પણ એક પત્ર લખ્યો છે, એ પણ આપણને વચાવવાનો પ્રયત્ન કરીશું કે તેમાં શું લખ્યું છે, કારણ કે એ પત્ર પણ અતિ મહત્વનો છે. આ પત્ર લખવામાં આવ્યો છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને.
એમાં શું લખ્યું છે કે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિછા ગામે આગામી 9/3/2025 રોજ મળનારા કોળી સમાજના મહાસંમેલન બાબતે સુલેહ શાંતિ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે જરૂરી અને આવશ્યક તકેદારી રાખવા અને રખાવા, એટલે જે બાબત મુખ્યમંત્રીને લખી છે એ જ બાબત અહીં છે. આગળ લખે છે કે જય ભારત સાતમો નીચે સહી કરનાર રાજનભાઈ શંકરભાઈ સોલંકી વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાતનું નમ્ર નિવેદન છે કે જસદણ તાલુકાના વિછા ગામ ખાતે પોલીસ તંત્ર દ્વારા કોળી સમાજના આશરે 92 લોકો પર દમન ગુજારી 307 જેવી ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી છે. એટલે કે જે આખું લખવામાં આવ્યું હતું મુખ્યમંત્રીને તે જ વાત અહીં પણ લખવામાં આવી છે. તમે સમગ્ર વાંચી શકો છો. વાત એવી છે કે ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ સરઘસ નીકળશે તેવી વાતો હતી. સરઘસ નીકળ્યું નહીં, પથ્થરમારો શરૂ થયો અને તેમાં લોકોને જેલમાં નાખવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો હતા અને તેઓ જામીન પર બહાર પણ નીકળ્યા છે. એ વાત તેમાં પણ લખવામાં આવી છે. અહીં એ જ વાત છે કે સમાજના નિર્દોષ લોકો પર થયેલા અત્યાચાર, દમન, હક અધિકારની વાતો લખવામાં આવી, એ પણ જે લખવામાં આવ્યું છે એની જેવું જ લખેલું છે. આ પણ અહીં તે જ પ્રકારનું લખવામાં આવ્યું છે, જેથી ઉપરની ગંભીરતાથી નોંધ લઈ સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે, તકેદારી રાખવામાં આવે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે વાત કરવામાં આવી છે. એટલે વાત કઈ તેવી છે કે અત્યારથી જ આયોજકોને ડર છે કે આ સંમેલનમાં કોઈ અસામાજિક તત્વો આવે છે અથવા તો કોઈના કહેવાથી આવે છે તો સંમેલનમાં તેઓ વિક્ષેપ ઊભો કરી શકે છે. આ જ કારણોસર પહેલેથી જ સરકાર પાસે સુરક્ષા માંગવામાં આવી છે. જોકે શરૂઆતમાં પરવાનગીની જ ના પાડવામાં આવતી હતી, પરંતુ ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે સંમેલન કરવું એ અમારો હક છે, ભેગા થવું એ અમારો હક છે ને એવી કોઈ સ્થિતિ નથી કે અમને ભેગા ન થવા દેવામાં આવે. એટલે અમે ભેગા થઈએ ત્યારબાદ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ તમારું કામ છે, એટલે કે તંત્રનું કામ છે અને તમારે કરવાનું છે. હવે સંમેલન થવા જઈ રહ્યું છે, જોઈએ શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઇક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.